આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન. તો આપણે પાઠ વાંચીને ચર્ચા કરીશું. જે નવા શબ્દો આવે એ તમે તમારી રીતે યોગ્ય નવા શબ્દના નોટબુકમાં લખી દેજો, શબ્દ ઉચ્ચાર એનો અર્થ. તો યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન. If we look at different people in the world around us, જો દુનિયાની અંદર આપણે આજુબાજુ જુદા જુદા લોકોને જોઈએ તો we observe there, આપણને એવું જોવા મળશે all of us are not all alike. alike એટલે સિમિલર. બધા જ લોકો એક જેવા સિમિલર નથી. each one of us is different in many ways. આપણી અંદર આપણામાંના ઘણા બધા લોકો ઘણી રીતે મેની વેઝ ઘણી રીતે જુદા છે, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. એટલે કે એક વ્યક્તિ બીજી વ્યક્તિથી ફિઝિકલી એટલે શારીરિક રીતે અને મેન્ટલી એટલે માનસિક રીતે જુદું જોવા મળે એમ લેખક કહે છે. વી ઓટ ટુ, હવે અહીંયા ઓટ ટુ ઓક્ઝિલરી છે. ought to બરાબર should. એ giving advice અથવા seeking advice અથવા suggestion સૂચન માટે ઉપયોગ થાય છે. ought to વત્તા વર્ગ બરાબર છે. ought to say એનો મતલબ થાય should say. સિમિલર છે ought to say અથવા should say. તો અહીંયા ગિવિંગ ઓર સીકિંગ એડવાઇસની અંદર સલાહ આપવા માટે સલાહ મેળવે. we ought to understand, ought to પછી વર્બ આવે છે understand our own nature. આપણે આપણા પોતાના નેચરલ સ્વભાવ પ્રકૃતિને સમજવું જોઈએ. એન્ડ નેચર્સ ઓફ અધર ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. વેલ બિંગ એટલે હેલ્થ, તંદુરસ્તી, કલ્યાણ. જીવનમાં તંદુરસ્તી અને આપણી હેપીનેસ માટે આપણે પોતાના સ્વભાવ પ્રકૃતિ અને બીજાના નેચરને સમજવું જોઈએ. ધ શેપ્સ એન્ડ સાઇઝ. શેપ એટલે આકાર અને સાઇઝ એટલે કદ. ટેમ્પરામેન્ટ એટલે મિજાજ. એન્ડ કેરેક્ટર છે ચારિત્ર. of people have a lot of variation એટલે વૈવિધ્ય. that must affect એટલે અસર કરવી or health and happiness. તો અહીં લેખક કહે છે કે આપણી હેલ્થ, તંદુરસ્તી અને હેપીનેસ એટલે કે ખુશી ને શું અસર કરે છે? તો શેપ્સ એન્ડ સાઇઝ, આકાર, કદ, ટેમ્પરામેન્ટ્સ, મિજાજ અને લોકોના કેરેક્ટરની અંદર શું હોય છે? લોટ ઓફ વેરિએશન, ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. એ વૈવિધ્ય આપણી હેલ્થ અને હેપીનેસને અસર કરે છે. એકોર્ડિંગ ટુ આયુર્વેદના મતે ફિઝિકલ ડિસીઝ અકર એટલે હેપન, બનવું, ટેક પ્લેસ મેઇનલી ઓઈંગ ટુ શું બતાવે? રીઝન, કારણ. ઓઈંગ ટુ એટલે બીકોઝ ઓફ ની લીધેને કારણે. એક્સટર્નલ ફેક્ટર્સ, એક્સટર્નલ એટલે બાહ્ય, ફેક્ટર એટલે પરિબળો અથવા કારણો. તો આયુર્વેદના મતે ફિઝિકલ ડિસીઝ અકર, શારીરિક રોગો મેઇનલી શાના લીધે થાય છે? તો આયુર્વેદના મતે શારીરિક રોગો બાહ્ય પરિબળોના લીધે થાય છે. કેવા બાહ્ય પરિબળો? લાઈક જેવા કે રોંગ ડાયટ, એક વિરુદ્ધ પ્રકારનો ખોટો ખોરાક. ડાયટ એટલે ફૂડ, ખોરાક. ઓર એક્સપોઝર ટુ પેથોજેન્સ એટલે વાયરસ, બેક્ટેરિયા. અથવા એક્સપોઝર એટલે ખુલ્લું રાખવું, ખુલ્લું મૂકવું. ખુલ્લામાં રહેલા પેથોજન્સ, બેક્ટેરિયા અથવા વાયરસ અને ખોટા ખોરાકના કારણે આવા બાહ્ય ફેક્ટરના કારણે ફિઝિકલ રોગ થાય છે. મેન્ટલ ડિસીઝ અરાઇઝ એટલે ઉત્પન્ન થવું, મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. જ્યારે મનોરોગો, માનસિક રોગો ઇન્ટરનલ ફેક્ટર, આંતરિક પરિબળો, કારણો લીધે થાય છે. કેવા આંતરિક કારણો? લાઈક જેમ કે રોંગ યુઝ ઓફ સેન્સીસ એટલે ઇન્દ્રિયો. આપણી જે ઇન્દ્રિયો છે, પંચેન્દ્રિયો, વ્યવહારિક જ્ઞાન. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, નકારાત્મક લાગણીઓ. અને આપણી જે સેન્સીસ છે, પંચેન્દ્રિયોના ખોટા ઉપયોગથી
આપણને માનસિક રોગો થાય છે. વી વોન્ટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. અહીંયા આપણને સલાહ આપે છે કે આપણે શું કરવું જોઈએ. તે વોન્ટ ટુ ડેવલપ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. તેથી આપણને ઇન્ટરનલ ફેક્ટરના કારણે મનોરોગો ન થાય ત્યારે હંમેશા તમારે હકારાત્મક થિંકિંગ વિશે વિચારવું પડે, ડેવલપ કરવું પડે. ઇટ ઇઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તમે પોઝિટિવ થિંકિંગ રાખો તેની શું સારી ઇફેક્ટ પડે છે આપણી લાગણીઓ ઉપર. હવે તેમ છતાં શું કહે છે, બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ. સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક, મન કે લાગણીઓને લગતા ડિસીઝ રોગો. તેમ છતાં શારીરિક અને મનોવૈજ્ઞાનિક રોગો છે આ યુઝ્યુઅલી મિક્સ્ડ. ઘણીવાર લેખક શું કહે છે, એકબીજાની સાથે મિક્સ થઈ જાય છે. એન્ડ વન સેલ્ડમ એટલે ભાગ્યે જ, અકર્સ એટલે હેપન વિધાઉટ ધ અધર. એક ફિઝિકલ એ મનોવૈજ્ઞાનિક કારણ વગર બનતું નથી. એકબીજાની અંદર મિક્સ થાય છે, એકબીજા ઉપર આધાર રાખે છે. સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન્સ હેવ મોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. તો લેખક કે જે કેટલાક રોગો એવા છે. કયા રોગો? એક્યુટ ઇન્ફેક્શન્સ. એક્યુટ તીવ્ર, ગંભીર, ઇન્ફેક્શન ચેપ. ગંભીર ચેપવાળા જે રોગો છે એ મોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝિસ. તેના માટે એન્ટાયરલી સંપૂર્ણપણે શારીરિક કારણો હોય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ. અને આને પ્યોરલી સંપૂર્ણ રીતે, શુદ્ધ રીતે શારીરિક લેવલ ઉપર એની સારવાર આપી શકાય. હાઉએવર મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. એમ છતાં મોટાભાગના રોગોને શું હોય છે? કોઝ એટલે કારણ, સાયકોલોજીકલ કારણ હોય છે, મનોવૈજ્ઞાનિક કારણ હોય છે. ઓલ લાસ્ટિંગ એટલે કન્ટિન્યુઅસ ડિસીઝ. લાસ્ટિંગ એટલે લાંબો સમય ચાલનાર રોગો. હેવ સાયકોલોજીકલ એફેક્ટ્સ. જે લાસ્ટિંગ ડિસીઝ હોય છે એના ઉપર મનોવૈજ્ઞાનિક અસરો જોવા મળે છે. આ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ ધ ઇમોશન્સ. શારીરિક તમને રોગ થાય તો શારીરિક રોગ શું કરે છે? તમારી લાગણીને ડિસ્ટર્બ કરે છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ. અને તમારી જે સેન્સ હોય, ઇન્દ્રિયો હોય, એને તમારા વ્યવહારિક જ્ઞાનને શું કરે? નબળું પાડે છે. વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ. અને જેનું પરિણામ સમો આવે છે? શારીરિક ટ્રબલમાં આવે છે. બરાબર છે? દાખલા તરીકે ફિઝિકલ ડિસીઝ, તમને કોઈ ઘા વાગ્યો કે ગુંગળું થયું હોય તો એની અસર શું કરે છે? તમારી લાગણીઓ ઉપર પડે છે. અને લાગણીથી તમારી સેન્સથી શું થાય છે? વીક પડે છે. અને એના કારણે વિચ મે રિઝલ્ટ ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ્સ. દે લીડ એટલે દોરી જવું. ડાયેટરી પ્રોબ્લેમ્સ. ડાયેટરી એટલે પાચનને લગતું, રિલેટિંગ ટુ ડાયેટ, ખોરાકને લગતી સમસ્યાઓ. તો આ બધા કયો લઈ જાય છે? તમને લીડ કરે છે. કો તો તમને ડાયેટરી પ્રોબ્લેમ્સ થાય, અથવા સ્ટ્રેન ધ હાર્ટ, તમારા હાર્ટ ઉપર ટેન્શન કે પ્રેશર આવે, તણાવ આવે. એન્ડ નર્વ્સ, માત્ર હૃદય નહીં પણ તમારા જ્ઞાનતંતુઓમાં પણ સ્ટ્રેન, તણાવ આવે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને આખું તમારું શારીરિક શરીર જે છે એ નબળું પડી જાય. ઇન ધ મોડર્ન ડેવલપ વર્લ્ડ, આધુનિક વિકસિત દુનિયામાં લેખક કહે છે અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. લેખક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહે છે કે આધુનિક વિકસિત દુનિયામાં આપણી બધી સમસ્યાઓ શું છે? શારીરિક નથી પણ સાયકોલોજીકલ, માનસિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ. કેમ? તો કહે છે કે આજે આપણી પાસે સફિશિયન્ટ ફૂડ છે, ક્લોથિંગ છે એન્ડ શેલ્ટર છે. ફૂડ એટલે ખોરાક, ક્લોથિંગ એટલે કપડાં, શેલ્ટર એટલે આશ્રય, ઘર. આજે આપણી પાસે પૂરતા પ્રમાણમાં રોટી, કપડાં ઓર મકાન છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. આ ત્રણ વસ્તુઓના કારણે આપણે શારીરિક રોગોના શિકાર બનતા નથી. શારીરિક રોગોના શિકાર બનતો રોકે છે. બરાબર છે? તો કહે છે ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. તો આજે આપણી પાસે રોટી, કપડાં, મકાન, બધી સગવડો છે. અને એના કારણે આપણને ફિઝિકલ ડિસીઝ બહુ ઓછા થાય છે, પ્રિવેન્ટ કરે છે. તેમ છતાં લોકો કહે છે ધો મોસ્ટ ઓફ અસ હેવ મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. બરાબર છે? તો આજે આપણી પાસે આ બધું હોવાના કારણે કોઈ શારીરિક મેજર પ્રોબ્લેમ નથી, છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ બેચેની. આપણે માનસિક બેચેનીથી પીડાઈએ છીએ. એનું કારણ શું?
તો પાછળ આપે છે ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ. આ તમારી જે સાયકોલોજીકલ અનરેસ્ટ છે ને બેચેની, એ મેનિફેસ્ટ બતાવે છે, પ્રગટ કરે છે એઝ ફિલિંગ્સ ઓફ લોનલીનેસ. આ બેચેની કઈ લાગણીઓ બતાવે છે? એકલતાની લાગણી, નોટ બિંગ લવડ, તમને કોઈ પ્રેમ કરતું નથી, ઓર એપ્રિસિએટ, તમારી કોઈ પ્રશંસા કરતું નથી, તમારી કોઈ ગણના કરતું નથી. એંગર, તમને ગુસ્સો આવે છે. સ્ટ્રેસ, તમને માનસિક તણાવ છે. ઓર એન્ઝાઇટી, એટલે તમને ચિંતા છે. તો આ અનરેસ્ટ, આ બધી બાબતોને મેનિફેસ્ટ પ્રગટ કરે છે. ઇટ કેન લીડ ટુ ધ, અને આ બાબત ક્યાં દોરી જાય છે? વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. અને આ માનસિક બાબતો જે છે એના કારણે તમારી શારીરિક એનર્જી જે નબળી પડે છે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ, અને શું કરતો આપણને રોકે છે? વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. વાસ્તવમાં આપણે જે કામ કરવા માગીએ છીએ એ કામ કરતો આપણને પ્રિવેન્ટ, એટલે અટકાવે છે, રોકે છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. લેખક કહે છે બ્રીડ એટલે પ્રોડ્યુસ, ઉત્પન્ન કરવું. આપણી જીવનશૈલી જ શું કરે છે? અનહેપીનેસ, દુઃખને પ્રોડ્યુસ કરે છે, બ્રીડ કરે છે. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. આપણું રૂટીન એટલે રોજિંદુ કામ, સવારથી મળીને સાંજનો જે રૂટીન હોય છે એ આપણો રૂટીન કેવો છે? લેખક કહે છે હેક્ટિક એટલે અવિશ્રાંત, અસ્થિર છે, અનસ્ટેબલ છે. ઇન વિચ, આવા હેક્ટિક અને અનસ્ટેબલ રૂટીનની અંદર ઇન વિચ ધેર ઇઝ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. માણસને કોઈ પીસ એટલે શાંતિ પણ નથી, અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ પણ નથી. આપણે બધા અડકા કૂતરાની જેમ દોડ કરીએ છીએ. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. અને આપણે શું કર્યું છે? લેખક કહે છે ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ, એટલે કે ઓર્ગેનિક એટલે બાયોલોજિકલ, માનવ શરીરના જે બંધારણ જે છે એને આપણે ડિસ્ટર્બ કરી દીધું છે. તો કેવું બંધારણ? ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ કેવા? લાઈક ગુડ ફૂડ, આપણે સારો ખોરાક, વોટર એટલે શુદ્ધ પાણી, અને એર એટલે શુદ્ધ હવા, એને આપણે ડિસ્ટર્બ કરી દીધું છે. એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને આનંદિત સુખી ફેમિલી લાઈફને પણ ડિસ્ટર્બ કરી દીધું છે. વી લીવ ઇન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે પ્રાકૃતિક, કુદરતી નહીં પણ બનાવટી, આર્ટિફિશિયલ અપ્રાકૃતિક બનાવટી દુનિયામાં જીવીએ છીએ. ડોમિનેટેડ બાય, ડોમિનેટ પ્રભાવત હો, એના ઉપર કોનો પ્રભાવ છે? એન્ડ અર્બન લેન્ડસ્કેપ. અર્બન લેન્ડસ્કેપ એટલે શહેરીકરણ, એન્ડ માસ મીડિયા એટલે પ્રચારના માધ્યમો. આજના આપણા જે કૃત્રિમ દુનિયા છે એના ઉપર કોનો પ્રભાવ જોવા મળે છે? શહેરીકરણ અને માસ મીડિયા, પ્રચારના માધ્યમનો પ્રભાવ જોવા મળે છે. ધેર ઇઝ લિટલ ટુ નરીશ ધ સોલ. નરીશ એટલે પોષણ આપવું, સોલ એટલે આત્મા. આજે આપણા આત્માને નરીશ એટલે ફીડ, ખવડાવવું, નર્ચર, પોષણ આપવું. આજે આપણા આત્માને પોષણ આપવા જેવી કોઈ બાબત રહી નથી. તો લેખક કહે છે કે આત્માનું પોષણ શું? તો આત્માને પોષણ જોઈએ નેચરલ વસ્તુ, પ્રાકૃતિક, શુદ્ધ હવા, સારો પરંતુ સિમ્પલ ખોરાક અને સાદું રહેઠાણ. એટલે કે તમે કુદરતી વાતાવરણમાં રહો તો તમારા આત્માને શું મળે? નરિશમેન્ટ મળે. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણા આત્માને કેમ શાંતિ મળતી નથી? કારણ કે હંમેશા આપણે નવી વસ્તુઓની ડિઝાયર, આકાંક્ષા રાખીએ છીએ. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને આપણી પાસે જે છે એનાથી સેલ્ડમ, ભાગ્યે જ આપણને કન્ટેન્ટ એટલે સેટિસ્ફેક્શન છે, ભાગ્યે જ કોઈ સંતોષ છે. કોઈ વ્યક્તિને જેની પાસે જે વસ્તુ છે એનો ક્યારેય સંતોષ નથી. વી ઓલવેઝ ક્રેવ ટુ, ક્રેવ એટલે ડિઝાયર, વિશ, ઈચ્છા રાખવી, ઝંખના રાખવી, હેવ મોર. આપણને વધુને વધુ મેળવવાની ઝંખના આપણે રાખીએ છીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ વેસ્ટ. સ્ટીલ એટલે શાંતિ, અને વેસ્ટ આરામ. આપણને ક્યારેય શાંતિ કે આરામ મળતો નથી. ઓર મેડિસિન ઇઝ મોર આ ક્વિક ફિક્સ. આપણી જે દવા છે એ આપણા માટે ક્વિક ફિક્સ છે, ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઇલ્સ. આપણે ખોટી લાઈફસ્ટાઈલમાં જઈએ છીએ, અને ખોટી લાઈફસ્ટાઈલમાં જતો આપણને શું કરીએ છીએ? મેડિસિનથી એનો ઇલાજ કરવા માગીએ છીએ. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. અને આપણે ભાગ્યે જ બિહેવિયરલ રૂટ ઓફ પ્રોબ્લેમ્સ એટલે ભાગ્યે સમસ્યાના મૂળ સુધી જવાની પરવા કરીએ છીએ. આપણે ક્યારેય સમસ્યાના મૂળ સુધી જતા નથી, એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરતા નથી. વી ટેક આ ક્વિક પિલ. પિલ એટલે ટેબ્લેટ, ગોળી. હોપિંગ ધેટ, આપણે ઝડપથી ગોળી લઈ લઈએ છીએ દવાની, ધેટ એ આશા સાથે કે અવર પ્રોબ્લેમ વિલ ગો અવે.
કે આ ટેબ્લેટ ગોળી લઈ લો એટલે આપણી સમસ્યા દૂર થઈ જશે, પણ આપણે સમસ્યા ક્યાંથી ઉદ્ભવી એના મૂળ સુધી જતા નથી. બટ વી ડુ નોટ રેકોગ્નાઇઝ, પણ આપણે એ ઓળખતા નથી કે ઇટ મે બી ઓનલી અ સિમ્પટમ ઓફ ઇમ્બેલેન્સ લાઈફ. પરંતુ તમે જ્યારે તાત્કાલિક રાહત માટે ગોળી લો છો, પણ એ ગોળી શું કરે છે તમે એને સમજતા નથી કે ઇટ મે ઓનલી બી અ સિમ્પટમ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. એ તમારા અસમતોલન જીવનનો એક સિમ્પટમ એટલે ચિહ્ન કે સંકેત છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ. એ ચેતવણી રૂપી નિશાની છે ધેટ વી મસ્ટ નોટિસ, અને એ બાબતને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, જ્યારે બીજી બાજુ આયુર્વેદની વાત કરે લેખક, આયુર્વેદ ટીચીઝ હાર્મની વિથ નેચર. આયુર્વેદ શું કરે છે? આયુર્વેદ એટલે પ્રકૃતિ, પ્રકૃતિની સાથે હાર્મની એટલે સુસંવેદનતા કેળવવાનું શીખવે છે. તો આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીઝ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કીઝ ટુ વેલ બિંગ. વેલ બિંગ એટલે હેલ્થ, તંદુરસ્તી, વેલ બિંગ એટલે કલ્યાણ. તો કીઝ એટલે ચાવી, તંદુરસ્તીની ચાવી તરીકે આયુર્વેદ આપણને શું શીખવે છે? નેચર એટલે પ્રકૃતિ, સિમ્પ્લિસિટી એટલે સાદગી, અને કન્ટેન્ટ એટલે શાંતિ સાથે હાર્મની, સંવિતા સુમેળ સાધવાનું શીખવે છે. ઇટ શોઝ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. ઇટ એટલે આયુર્વેદ શું શીખવે છે, શું બતાવે છે? હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. બેલેન્સની સ્થિતિમાં કેવી રીતે રહેવું, જીવવું. ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ નોટ હેવિંગ. એની અંદર સંતોષ એ ભોગવવાની નહીં પણ હોવાપણાની બાબત છે. શું કહે છે? ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ. હોવાપણાની બાબત છે, નોટ હેવિંગ. ભોગવવાની બાબત નથી. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. તે આપણને શાની સાથે જોડે છે? ક્રિએટિવિટી, સર્જનાત્મકતાના સોર્સ, એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ. અને આપણની અંદર આનંદ આવે તેની સાથે કનેક્ટ કરે છે. સો દેટ વી કેન પરમેનન્ટલી ઓવરકમ. ઓવરકમ એટલે ના ઉપર વિજય મેળવવો, ઓવરકમ એટલે કાયમી હલ મેળવવો, ઓર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ. એ એટલા માટે શીખવે છે કે આપણને કાયમી પરમેનન્ટલી આપણા સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ છે એનો આપણે હલ કરી શકીએ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. આપણી હેલ્થની સમસ્યાઓનું સાચું સોલ્યુશન કોણ આપે છે? આયુર્વેદ. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ. અને આયુર્વેદ શું કરે છે? એમાં બદલાવ લાવવાની જરૂર શીખવે છે. હાઉ વી લીવ, આપણે કેવી રીતે જીવીએ છીએ. થિંક, કેવી રીતે વિચારીએ છીએ. એન્ડ ઓબ્ઝર્વ, કેવું ઓબ્ઝર્વેશન કરીએ છીએ. હવે નેક્સ્ટ પાર્ટ આપણે બીજા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.